હે ભગવાન, આ છોકરીને રજા હોય ને એ દિવસે આરામ જ કરવો છે. જો આરામ બરાબર જ ઉઠે તો. દામો, દામિની 4 વાર બૂમ મારે ને તોય ન ઉઠે. દામિની, તારા કરાટે વાળા સર આવ્યા છે. કરાટેનું નામ પડે ને તરત જ ગમે એવી ઊંઘમાં હોય ને તોય જાગી જાય. બેટા ઘરમાં જ છે, ઊભી થા. 10 વાગી ગયા બેટા. મમ્મી હા પણ આજે તો રજા છે ને ક્લાસે. તો સુઈ જાઓ. પણ જાગવું પડશે. કરાટેના સર આવ્યા છે તને મળવા. ક્યાં છે? બહાર છે. સ્પેશિયલ બેચ લેવાના છે બેટા, એવું કહેતા હતા. ખરેખર? હા હા. પણ શું કામ? ફોન આવ્યો મારી પર સ્પેશિયલ. એ તો કહેતા હતા ને કે આજે તારે રજા છે દામિની. તો શું જરૂર હતી? આખો દિવસ એટલી તો પ્રેક્ટિસ કરાવે છે ને. હા. કેટલા વર્ષની ઊંઘ બાકી છે બેટા? એવું લાગે છે મમ્મી કે ઘણા વર્ષોથી સૂતી નથી. આ જ્યારથી કરાટે ક્લાસ જોઈન કર્યું છે ને ત્યારથી અમારું આખું શરીર મને જરાય સાથ નથી આપતું. હા હા. આમ રોજ તો સવારે 6 વાગ્યાની બેચ હોય અને બપોરે 12 વાગ્યા સુધી મારી દીકરી કરાટેમાં આ કરતી જ હોય છે. હા, એ જે હોય એ કરતી હોય છે ને. તું આજે ઘરે છે તો મમ્મીને મદદ કરવા માટે તારું શરીર દુખશે. બાકી ત્યાં 5-5 કલાકની પ્રેક્ટિસ સાહેબ કરાવે, કોઈ ફરક ના પડે. એક મિનિટ. સર બહાર બેઠા ને તમે મારી સાથે લપ કરો છો? તને જગાડવા માટેનો મારી પાસે એક જ રસ્તો હતો, તારા કરાટે વાળા સાહેબ. ખરેખર હું સૂઈ જાઉં છું. શું સૂઈ જાઉં છું? હા, છાની માની બેસ. મમ્મી એક દિવસની રજા હોય તો સુવા દો ને યાર, શું વાંધો છે તમને? બેટા તને જો ભણવામાં નંબર 1, હા, આ સોશિયલ મીડિયા બધું એકાઉન્ટ ચલાવવામાં નંબર 1, કરાટેમાં ચેમ્પિયન મારી દીકરી. હા, કોઈને મારવાનો હોય ને તો તરત પાડી દે. રોટલી બનાવતા. રોટલી બનાવીને શું કામ છે? ભૂખ ક્યાં લાગે છે મારી દીકરીને? નહીં મમ્મી, હા, બનાવવા માટે તો છે ને રોટલી શું ભાખરી એ બનાવી શકો, સમજી ગયા? હા, પણ આવડતું નથી ને. એમાં મારી દીકરી મોટો ઝીરો છે, મોટો ઝીરો, જેમાં કાંઈ નથી આવડતું. ના શાક સુધારતા, ના લોટ બાંધતા, ના રોટલી કરતા, ના ભાખરી બનાવતા. અને મહત્વની વાત તો એ મારી દીકરીને ટેસ્ટમાં પણ સમજ નથી પડતી. મીઠું વધારે છે, ઓછું છે. બેટા આજે ને કાલે સાસરે જઈશ, પરણીને ત્યાં જઈશ તો લોકો શું કહેશે? માએ કાંઈ ના શીખવાડ્યું. હા, કરાટેના બેલ્ટો મોકલી દીધા છે જોડે જોડે, ત્યાં નહીં ચાલે. એક આપી હોય ને ચાલ રસોડામાં. મમ્મી હાથ ચાલાકી છે ને મારી સામે નહીં કરવાની. ખબર છે ને, પણ તારી માં છે. હા, એવો કરાટેનો દાવ આપીશ ને કે અહીંયાની અહીંયા ભો ભેગી થઈ જઈશ. ઊભી થા. સાસરે જઈશ તો લોકો મારી વાતો કરશે. મમ્મી પણ સાંભળો. શું સાંભળું? જુઓ હું શું કહું છું ખબર છે? આ સાસરે જાઓ ત્યાં સાસુ કચકચ કરે કે નહીં? તો સિમ્પલ સાસરો જેવું ગોતવાનું કે જે સાસુ જ ન હોય. હા હા, નક્કી કરી રાખ્યું લાગે છે મારી દીકરીએ. એક આપી હોય ને સાસરું એવું ગોતવાનું જ્યાં સાસુ જ ના હોય. સાસુ ના હોય ને તો પહેલી રસોઈ બનાવતા આવડવી જોઈએ. ખબર પડે છે તને? જો આ સાસરે જશે તો લોકો મારી વાત કરશે કે દીકરીને કાંઈ ન શીખવાડ્યું, કંઈ કરતા નથી આવડતું. આ લોકો મને બદનામ કરશે, મને નહીં બોલવાનું બોલશે, મને નહીં કહેવાનું કહેશે. હું કેટલી ચિંતા. શું કરતી હતી? માપ લેતી હતી. તારે રસોઈ બનાવતા શીખવું છે બેટા? જરાય નહીં. કેમ? મમ્મી બનાવવામાં તો શાક રોટલી શું. હા ખબર છે. હા, બનાવવામાં તો શાક રોટલી શું, પિઝા બર્ગર બધું બનાવીને ખાઈ શકું. આ વખતે નવું હતું. શું હતું? બનાવવામાં તો શાક રોટલી શું, રોટલી શાક બનાવી શકો. બોલતા જ આવડે છે મારી દીકરીને. ખાલી મારી દીકરીનો જીભડો ચાલે છે, હાથ નથી ચાલતો. દામિની ખરેખર હા હવે મને બહુ ચિંતા થાય છે બેટા. નહીં કરવાની ને મમ્મી. હાર્ટ એટેક આવી જશે. અરે રે જુઓ મમ્મીજી, એટલી બધી ચિંતા ના કરો. હું છું ને, તમે એટલી બધી ઉપાધિ કરશો તો કેમ થશે? તું છે એટલે જ તો ચિંતા છે ને બેટા. તું ના હોત તો ચિંતા જ નહોતી. ખરેખર?
હું છું એટલે ચિંતા છે? હાસ તો વળી દુનિયાની દરેક માને એ જ ચિંતા હોય કે દીકરી સાસરે જશે ને તો ત્યાં કોઈ એને મેણા ન મારે, એટલે અહીંયાથી બધી ટ્રેનિંગ આપીને મોકલે. પણ નહીં, મારી દીકરીને જો મને કોઈ મેણા મારશે ને તો હું હાથ મારીશ. ચૂપચાપ ઊભી થા અને 10મી મિનિટે મને રસોડામાં જોઈએ, બરાબર? હા છોકરી ખરી છે, પૂરેપૂરી પોણો કલાક લેટ છે. હા તો સારું છે કે હું આનો બોયફ્રેન્ડ છું, બીજો કોઈ હોત ને તો ક્યારનો છોડીને જતો રહ્યો હોત. આવો આવો મેડમ, વાહ શું સમય ઉપર આવ્યા છો, પૂરેપૂરા પોણો કલાક લેટ. એટલું બધું મોડું થઈ ગયું? ના ના મજાક કરું છું તો. જુઓ 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 રાણી સાહેબ, અહીંયા જુઓ, અહીંયા શું દિવસ છે નહીં? વાહ, શું જાડવા છે? વાહ. વાતને ફેરવ નહીં કે શું કામ લેટ થયું છે. આમ તો રોજે રોજ અહીંયા આવે છે તો નત નવા બાનાઓ બતાવે. કરાટેમાં જવાનું હતું, અમારે પેલું કરવાનું હતું, ફલાણું કરવાનું હતું. આજે શું? આજે તો રજા હતી છતાંય લેટ. બોલો, બોલી લો, તમે બોલી લો. ના 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 ના, બોલવાનો મોકો જ છે આજે. આજે તમને આપું છું ને સમય 5 મિનિટ, તમે બોલી નાખો. જાઓ. હા તો બોલીશ જ ને. આમ પણ માંડ માંડ કરીને બોલવાનો મોકો મળ્યો છે મને, બાકી તો તું મને કઈ બોલવા નથી દેતી. આમ તો છે ને સાચું કહું ને તો તું છે ને ફાયડો થઈને ફરે છે. હા જ્યારે હોય ત્યારે બસ કરાટે 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 સિવાય બોયફ્રેન્ડ રાખ્યો છે જોતી પણ નથી મારી સામે. હદ છે હદ એવા. આ જો બોયફ્રેન્ડ રાખ્યો છે ને મેં, તો તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી ગર્લફ્રેન્ડ કરાટે શીખે છે અને કરાટે આવડે છે. હવે આ તમારી પાછળ કોઈ પડ્યું હોય તો, એટલે કે ગુંડો તમને હેરાન કરતો હોય, કઈ થઈ જાય તો તમે ભાગી શકો? આ દોડ લઈને તમે ભાગી શકો? ન ભાગી શકો. હું સાથે હોય તો હું હા કરી શકું કે નહીં? હવે હુહા કઈ ના આવે એમાં. હા અને આમ પણ હવે કરાટા બરાટા બધું હવે ઠીક છે કે તું કરે છે, બાકી હા હવે મને નથી લાગતું કે એની કોઈ જરૂરિયાત હોય. શું કામ? શું કામ શું? આ લગ્ન પછી તારો બોડીગાર્ડ તારી સાથે તો હશે જ ને. પણ એ તો કોને ખબર કે કોણ કોની રક્ષા કરે છે? એવું એ બની શકે ને કે હું તમારી રક્ષા કરું? હા સપના જોવાના બંધ કર. ફાયડો શું કીધો તું તો સાવે સાવ આમ મને તો ના જાણે શું સમજવા લાગી હશે. કઈ નથી સમજતી. અને એમ પણ હું શું કહું છું, હા, તને નથી લાગતું કે હવે આપણે બંને આમ આવી રીતના ચોરી છુપીથી મળવાનું બંધ કરવું જોઈએ? તો કેમ મળીશું? મતલબ આપણે બંને 24/24 કલાક સાથે રહી શકીએ એવો વિચાર કરવો જોઈએ. કઈ રીતે? મગજ છે કે નથી? ના ના કે ના હોય તો મને કહી દે તું ચોકે ચોખ્ખું. આ કરાટે કરીને મગજ તારું ગાયબ થઈ ગયું હોઈ શકે, એનું કઈ નક્કી ના કહેવાય. આજે એમ પણ મગજ ઠેકાણે નથી. આજે રજા હતી ને એટલે મસ્ત સૂતી હતી, પણ ત્યાં મમ્મી આવ્યા ઉઠાડવા. મસ્ત સૂતી હતી? હા અમારે તો રજા હોય તો શું કામ હોય? કઈ કામ ધંધો ના હોય, બસ અહીંયા આવીને પોણો કલાક તમારી વેઇટિંગ કરવાની. રજા તો મારે છે પણ શું કરું? લગ્ન કરવા છે ને મારી સાથે? ધમકી ના આપ આવી રીતે. મને ખબર છે તું કરાટે માસ્ટર છે, ડરું છું તારાથી, પણ તું એટલો બધો તો ના ડરાવ. પણ જો હું શું કહું છું કે હવે લગ્નનું ફાઇનલ તો કરી નાખીએ આપણે, ઘરે તો વાત કરીએ. હા તો તું વાત કરી લે, હું પછી કરી લઈશ ને વાત. એટલે શું તું વાત કરી લે હું પછી વાત કરી લેશે એમ થોડી હોય? હા તું તારી ઘરે વાત કર, હું મારી ઘરે વાત કરું છું, એટલે શું કહે છે ઘરના લોકોએ ખબર પડે આપણને. મારા ઘરના તો એક જ વસ્તુ કહી છે ને. શું? કરાટે? ના ના, રસોઈ ઘરકામ. મમ્મી એ જ કહી છે કે કરાટે તો બહુ સારું આવડે છે, ભણવામાં હોશિયાર છે. બસ હવે ટીકડે રસોઈ શીખી જાય ને તો એમની ઉપાધિ ઓછી. એકદમ આમ કરાટે જેવી તું રસોઈ બનાવવા માટે, મતલબ જેટલું ફોકસ કરાટેમાં આપે છે એટલું ફોકસ રસોઈમાં આપવા માંડ, એટલે બધું ફાવી જ જશે. અને આમ પણ શીખાશે હવે રસોઈ, એમાં શું છે? તરત જ આપ્યો ને પાછો ફાયડા જેવો જવાબ. થાશે હવે. અરે ભાઈ બધી રીતના તારે કઈ એ બધું ના વિચાર કરવાનો હોય. તારે તું છોકરીની જાત છે તો છોકરીની જાતને છે ને મતલબ કે ઘરકામ, રસોઈ કામ, કપડાં, વાસણ આ બધું આમ પ્રોપરલી આવડવું જોઈએ. શું મને નહીં? ગમતું નહોતું ને, પ્રશ્ન એ જ. સીધી ઊભી રહે, એકદમ છોકરીઓની માફક ઊભી રહે. છોકરીઓ આમ ઊભી રહે. હા અમે પ્રોપર ઊભી રહે ને આપણે. હા બસ એમ ઊભી રહે. કમર દુખે? શું કમર દુખે? હા તો આ છોકરીઓ આમ કેમ ચાલતી હશે? તને ખબર, હવે મને શું ખબર. જો હું બીજું શું કહું છું કે તું તારી ઘરે કેવી રીતે વાત કરે કેવી રીતે નહીં એ તો મને નથી ખબર, પણ જો
મારી ઘરે મારે મારા પપ્પા સાથે વાત કરવી પડશે. પપ્પા તો જોકે માની પણ જશે, પણ બીજું પણ એક પર્સન છે, એ છે મારા ઘરમાં મારા ભાભી. એકવાર મારા ભાભીની નજરમાં તું આમ પરફેક્ટ બેસી જાય ને, આમ મેચિંગ થઈ જાય ને, પછી વાંધો નહીં આવે. હા તો બસ એમાં વિચારવાનું શું હોય? તું તારા ઘરે વાત કરી લે, હું મારા ઘરે વાત કરી લઉં. હા તો હા કરી લેજે ને. ચાલ હવે જઈએ ક્યાંક. હા ચાલો. સીધી ચાલ સરખી. આ હું હળદર વાળું દૂધ ને કેમ મજા નથી? નથી એટલે તો આ હળદર વાળું દૂધ પીવું પડે છે ને. બહુ ખરી. હે આ તબિયત ખરાબ કેમ થઈ છે? કઈ આ આખો દિવસ છે ને આ ઘરના બધા જ કામ હું એકલા હાથે કરું છું ને એટલા માટે તબિયત ખરાબ થઈ છે મારી. કામ કરીને ઉધર ને આ એવું ન થાય, શરદી ને એવું ન થાય, આમ હાથ દુખે, પગ દુખે. આ તે તાવ આવી જાય એટલે માણસને તાવ આવે ને ત્યારે ઉધરસય થાય ને શરદી થાય, બેય વસ્તુ થાય. એ વાત વિચારવા જેવી. પણ અમુક તું કે થાકી જાશો તો આ ઘણા એવા ઘર છે ત્યાં એક જ વહુ હોય, બરોબર? હે એનો છોકરો એક હોય ને એક છોકરાને વહુ હોય, તો એ એકલી કામ કરે તો કઈ એવું ન હોય કે બીમાર પડી જ જાય. પણ અશોક, આપણું ઘર તો એવું નથી ને. આપણા ઘરે 2 દીકરાઓ છે, એક વહુ છે, તો બીજા દીકરાને વહુ આવે એમ પણ છે. હવે તો લવાય ને. હા, દેવાંગભાઈના લગ્ન કરી નાખો ને તો મારે કેટલું હળવું રે કામ, ખબર છે તમને? ઈ તારી વાત હાચી, પણ હજી છે ને દેવાંગની ઈચ્છા નહીં હોય. કેમ? સમજી તો. દેવાંગભાઈની ઈચ્છા કેમ નહીં હોય? હજી થોડોક સમય પછી એને વેવાળ. મેં એમ તો પૂછ્યું તું પહેલા, મેં કીધું હવે હું હગાઈ બગાઈનું, તો મને સરખો જવાબ કઈ નતો આપ્યો. તમને ખબર છે હા, દેવાંગભાઈના લગ્ન કરે ને એવડી ઉંમર તો થઈ જ ગઈ છે હવે. વાત હાચી. હવે કદાચ આ સમય એવો છે તો કદાચ કોક એને છોકરી ગમતી હોય ને એને એની હારે લગ્ન કરવા હોય, એવું હોય કદાચ. તો હા, તો આપણે ક્યાં ના પાડીએ છીએ? એને જે છોકરી ગમતી હોય એની હારે લગ્ન કરાવી દ્યો ને. જલ્દીથી જલ્દી ટૂંકમાં આ ઘરમાં વહુ આવવી જોઈએ, બસ. 100 વાત ને એક વાત. એ વાત તારી હાચી. તમારે છે ને વાત કરાય દેવાંગભાઈને, સમજાવાય. એ ના પાડતા હોય ને તો કહેવાય કે અત્યારે ઉંમર છે લગ્ન કરવાની, પછી કઈ ગઢા થાય ત્યારે ઘોડીએ ચડે સારું ન લાગે. હવે હજી એટલી બધી ઉંમર નથી હોય, એમ હજી જવાન જ. હા, તે ઉંમરને જતા વાર નથી લાગતી. મારી વાત સાંભળ. હા, તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કે, બરોબર? મારા ધ્યાનમાં તો કેટલાય ઠેકાણા છે. હા, 4 થી 5 જગ્યાએ છે. હા, 4 થી 5 જગ્યાએ છે, પણ મારી વાત સાંભળ. તું ન્યાય એમ નહીં કહેતી કે હું એકલી કામ કરી કરીને થાકી જાઉં છું એટલે કોઈક છોકરી હોય દેખાડો, એવું નહીં કહેતી હોય ને. કોઈ નહીં દેખાડે, એમ જ કહે કે આ કામ કરવા હાટું જ ફોન કરતા લાગે છે, કામ કરવા હાટું લગ્ન કરવા છે. હા, હું મગજ વગરની છું ને એટલે બધા આખા ગામમાં ઢોલ પીટતી ફરું. ભાઈ તારું નક્કી ન કહેવાય. જુઓ અશોક, હા, સાચું કહું છું. હવે છે ને આ ઘરમાં સમય આવી ગયો છે બીજી વહુને આવવાનો, તો તમે દેવાંગભાઈને વાત કરો ને, સમજાવો ને. આપણે ક્યાં કહીએ છીએ કે આપણે કહીએ ત્યાં જે લગ્ન કરે. જે છોકરીને પ્રેમ કરતા હોય તો એની સાથે લગ્ન કરી શકે છે, આપણી ના નથી. અને હું ક્યાં એવું કહું છું કે એમની વહુ આવે તો આખું ઘર માથે લઈ લે. જે નાનું મોટું કામ કરાવડાવશે ને મને, તોય મારા હાથ વાટકો થશે. એ વાત તારી હાચી. હવે હું એને પૂછી જોઉં, બરોબર? હવે મારે એને કઈ રીતે કેવું એ મારે વિચાર કરવો પડશે ને. તાર ભાભી થાકી જાય છે કામ કરી કરીને, એટલે જરીક તું લગ્ન કરી લે, એવી રીતે તો કઈ કહેવાય નહીં. હું એને એમ કહી કે દેવાંગ તારી ઉંમર થઈ ગઈ છે તો હવે શું વિચાર્યું છે? હા, તો એમ જ કહેવાનું હોય ને, આવી રીતના ના કહેવાનું હોય. અને જુઓ, હવે તો બધા લોકો વાતો પણ કરવા મળ્યા છે કે આ દેવાંગભાઈના લગ્ન કરી નાખવા જોઈએ. સમાજમાં, કુટુંબમાં, અને જેટલા જે બંને છેલ્લો ને પહેલો પ્રસંગ છે આપણા ઘરમાં, આ ઉકલી જાય તો એક શાંતિ થઈ જાય ઘરમાં. સાચી વાત છે તારી. તો પપ્પા એમ તો પપ્પા ઉપાધિ તો કરતા જ હશે ને લગ્નની. ગણપાદી તો બધા કરતા જ હોય ને. અને હું શું કહું, પીવું છે તમારે? એક મિનિટ ભાઈ, મારે નથી પીવું, તું પીને. હવે હું કહેતા હતા? હું એમ કહું છું કે ક્યાંય આડાવડું હશે નહીં ને નામ પ્રેમ. મેં તમને 1000 વાર કીધું છે કે હોય તો આપણે મળી લઈએ અને વાતચીત કરી લઈએ, બેસીને એકાબીજાના પરિવારને જોઈ લઈએ, જાણી લઈએ. છોકરી કેવી છે કેવી નહીં બધું જોઈ લેવાય, પૂછી જોવાય. તમારે મોટા ભાઈ તરીકેની ફરજ તમારે નિભાવી દેવાય. તમારે પ્રેમથી દેવાંગભાઈ પાસે બેસી અને પ્રેમથી ધીમે ધીમે ઓલા ઉંદરડા કેમ ઠોલતા જાય ને ફૂંક મારતા જાય એની જેમ પ્રેમથી વાતો કઢાવતી જવાની.
જો ગુસ્સો કરશો કે અકળાઈને વાત કરશો ને તો દેવાંગભાઈ તમને સરખો જવાબ આપશે જ નહીં. વાંધો નહીં, તો હું છે ને હમ એને પૂછી જોઈ બરોબર મારી રીતે. અને જો શું એને કહેશે? કાંઈ ન હોય તો મારી માસીની છોકરી જ છે, તમે ઓળખો જ છો ને એમને. હા તો? એ વાતય તારી સાચી. હાલ ને ઈ કાક અને એ લોકો તો સામેથી કહે છે કે અમારે છે ને આ તારો દેર અમને બહુ ગમે છે અને અમારી દીકરી સુખી થશે અને આ બધું તારું જોઈને તો અમારે એ ત્યાં તો દેવી જ છે. કે જ ને બધાય કે ભૂરીયો છે સમજો, આમ હીરા જેવો છે દેખાય જ તે દેવાંગભાઈ તો હેન્ડસમ છે જ તે, મેં ક્યાં ના પાડી છે. પછી ગુડ મોર્નિંગ ડેડ. ગુડ મોર્નિંગ. કોને ફોન કરો છો? એક ક્લાયન્ટ છે એને ફોન કરવાનો હતો. ક્લાયન્ટને ફોન ના લાગતો હોય તો મને નંબર આપી દો. અરે એવું ના, હોય ના. તો હું જઈશ ત્યારે હું કંઈક વાત કરી લઈશ. અરે ના ના કઈ વાત નથી, થોડુંક પેમેન્ટનું બાકી હતું એ માટે ફોન કરતો હતો. હવે એ કંઈ એના માટે કંઈ આપણે કાંઈ થોડું જ એને ઉઘરાણી કરવા જવાય. ખાલી ફોનમાં ઉઘરાણી કરવી હોય ને તો ફોનમાં પહેલાં ડાયરેક્ટ ઉઘરાણી ન કરાય, તો એને ખરાબ લાગે. બીજી વાત કરવી પડે અને પછી એને વાતમાં એમ કહેવાય કે પેલું થોડુંક રૂપિયાનું થાય એમ હોય તો કરી દો, નહીં તો કાંઈ વાંધો નહીં, થોડા દિવસ પછી કરજો, તો ક્લાયન્ટ આપણી પાસે ટકી રહે. બરાબર વાત છે. પણ પપ્પા મારે ત્યારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે તારે? જો કે આ વાત તમે આમ થોડી ઘણી તો જાણો જ છો અને થોડી ઘણી નથી પણ જાણતા, એવું છે. તમે મારી કોલેજ ફ્રેન્ડ દામિની એને તો ઓળખો જ છો ને? હા દામિની આ ઓળખું છું, આ ઘણી વાર તો અહીંયા મેં જોયેલી છે. તો હકીકતમાં પપ્પા એ મારી માત્ર કોલેજ ફ્રેન્ડ જ નથી પણ અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાથે લગ્ન પણ કરવા માંગીએ છીએ. એટલે તું એને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે, તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે એમ ને? હા પપ્પા, હું વાત કરવાનો જ હતો પણ આમ ક્યારેક ક્યારેક વાત કરું તો એવું થતું હતું કે પપ્પાની સામે કેવી રીતના વાત કરું, પણ હવે અમે બધું નક્કી જ કરી નાખ્યું છે તો આજે તમને દિલ ખોલીને પૂછી જ લીધું. જો દેવાંગ, હું આ પેલા જૂનવાણી વિચાર ધરાવે ને એવા પપ્પો નથી, સમજ્યા? હા એટલે હું તને ચોખ્ખું કહી દઉં છું કે જો એ છોકરીને હું જો એ ક્યાં રહે છે, એનું કયું ખાનદાન છે, એને કોણ એના મા બાપ છે, બધુંય હું જોઈ લઉં અને પછી મને એમ લાગે કે નહીં એ મારા ઘરની પુત્રવધુ થવાને લાયક છે, છતાંય એ હા હું નથી પાડતો, એ પછી તારી ભાભી જોહે, એ પણ એની પરીક્ષા કરશે, પણ એને એમ લાગશે કે નહીં આ આપણા ઘરની વહુ બનવાને લાયક છે તો હા પાડવાની છે, નહીંતર પછી તારે ભૂલી જવાનું. એ પપ્પા શું કામ ને બધું ભાભી ઉપર થોપું? આ છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, હોશિયાર છે અને પાછી આપણા ઘરને અનુરૂપ પણ છે. એની બધી જવાબદારી હું લેવા તૈયાર છું ને પપ્પા. જો એકવાર લગ્ન થઈ જાય ને પછી કોઈ જવાબદારી કાંઈ કોઈને ઉપર કાંઈ થઈ જ ન કે પછી આ કહેવાય ને કે આખા જન્મનો પછી એક સંબંધ ગોઠવાઈ જાય છે. એટલે એને રહેવાનું તો પછી એને તારી ભાભી સાથે જ રહેવાનું છે ને. હવે હું તો કાંઈ નક્કી થોડું હોય, હું ક્યારેક મુંબઈ હોય, ક્યારેક બેંગ્લોર હો, મારું કાંઈ થોડું ઠેકાણું હોય. હવે એને આખી જિંદગી એની સાથે રહેવાનું છે, બે દેરાણી જેઠાણીને. એટલે એની આ હોય તો જ મારે આ પડાય ને, નહીંતર એમ કે નહીં પપ્પા આ મને પસંદ નથી તો કાંઈ મારે જબરજસ્તી તો ન કરાય. પણ પપ્પા મને છોકરી ગમે છે, છોકરીને હું ગમું છું તો એમાં તમને શું વાંધો હોવાનો? અને ભાભીને પણ કંઈ વાંધો નહીં હોય. આમ મને તો વિશ્વાસ જ છે કે ભાભી એક વાર એ છોકરીને જોશે ને એટલે જોતા વેત જ બધું ફાઇનલ કરી નાખશે. હા તો કાંઈ વાંધો નહીં, પણ જો એ ફાઇનલ ન કરે તો તારે ભૂલવું પડશે. કારણ કે જો એ ફાઇનલ ન કરે અને પછી હું તારી ખુશી માટે તારા લગ્ન દામિની સાથે કરાવી દઉં અને પછી હેતલને ન ગમે તો આખી જિંદગી લોકો દેરાણી જેઠાણી વચ્ચે જો આમ ચડભડ જ રહે. એની કરતાં આપણે છે ને એની ઉપર આપણે આખું પરિણામ એને જે આપવું હોય એ આપે. આપણે તારા ભાભી પર જ ઢોળી જાય ને બધું. અને તને તો તારા ભાભીને ઓળખે છે, એ બધી રીતે હોશિયાર છે અને બધું એને ખબર જ પડી જાય. એકવાર જોવે ને છોકરીના નામે છોકરીને જો જોવી હોય એને પારખવી હોય, ઓળખવી હોય ને તો બૈરાઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે. આપણે તો હું ખાલી ઉપરથી રંગ કેવો છે, રૂપાળી કેવી છે, દેખાવડી કેવી છે એવું જોવી. એવું નથી પપ્પા. કોલેજના 3 વર્ષથી અમે બંને સાથે છીએ એટલે એનો સ્વભાવ, એની રીતભાત આ બધું જ બહુ સારી રીતે ઓળખું છું. પણ છતાંય જો ભાભીના મનમાં કંઈ સવાલો હશે તો એ બધાનું ક્લેરિફિકેશન હું અપાવી દઈશ.
હું વાત કરી લઈશ ને ભાભીની સાથે. હા તો કાંઈ વાંધો નહીં, આપણે બધે જાવું ત્યાં જોવા જાવું છોકરીને જોવા. પછી એની કોણ છે, એના ઘરમાં કોણ કોણ છે? ઘરમાં એને પપ્પા તો નથી, મમ્મી છે. તો એમના મમ્મીની સાથે વાતચીત કરી લેજો હા તમે. તો આપણે એની મમ્મી સાથે વાતચીત કરી લેવું. અને પપ્પા બીજી પણ એક પ્રોબ્લેમ છે. હા એ લોકો ફાઇનાન્શિયલી આપણી જેટલા કેપેબલ તો નથી, મધ્યમ વર્ગીય છે. અરે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં એવું કરિયાવર લેવો છે ને એવું ક્યાં આપણે કરવું છે? ભલે ને એ કે એમ કરવાનું છે તમ તારે. આપણે એને જે તકલીફ આવે ને એવું આપણે વર્તન નથી કરવાનું. જો એકબીજાને પસંદ આવી જાય ને તો કે એ પ્રમાણે લગ્ન કરી લેવાના. અને જો એમ કહે તારી ઈચ્છા હોય ધામધૂમથી લગ્ન કરવા તો આપણે એનો ખર્ચો આપણે દઈ દેવું, બસ હાલ. તો પછી પપ્પા જેટલું બને એટલું એટલું વહેલું. જલ્દીથી બધું નક્કી અરે કરો. વહેલું વહેલું બસ હાલ. ઠીક છે, થેન્ક યુ. હવે તમારે જવાનું નથી. હા ચાલ હું જાવ. હા, ભૂલી જશો પાછા વાતમાં ને વાતમાં. શું કરું? એક કામ કરું, આજે માત્ર રોટલી શાક જ બનાવું, દાળ ભાત નથી બનાવવા. શું કરો છો? રસોડામાં બેઠા છે ને તારી મમ્મીને ગરબા રમવાનું મન થાય છે, ગરબા રમું છું. તો હાલો આપણે બે રમીએ. શાંતિ રાખ. એટલે શું કરતા હતા એમ? લાવો હું કઈ મદદ કરો. જોતી હતી સુરત દાદા બરાબર દિશામાંથી તો નીકળ્યા છે ને? એકદમ પરફેક્ટ. તે પહેલી વાર મને પૂછ્યું મદદ કરાવું, રસોડામાં આવી, એ બહુ મોટી વાત છે. હા તો એક દીકરીને તો માની ચિંતા હોય ને. મારી દીકરીને મારી ચિંતા. વાહ વાહ વાહ, સરસ. બોલ બોલ, ચાલ કામ શું છે? શું મમ્મી તમે પણ, તમને એવું લાગે છે કે મને કામ હોય તો જ હું આવી વાત કરું? ના ના, એવું નથી લાગતું. કામ હોય તો, કામ હોય તો તમારી દીકરી મને કેટલી બધી મદદ કરે. પણ મારી દીકરીને કામ કરવું ક્યાં ગમે જ છે? કંઈક વાત હોય, મા જોડે કંઈક કામ કઢાવવું હોય તો જ મારી દીકરી કે, હા, નહીં તો ના કે. એવું કંઈ જ નથી. તમે તો મને ખોટું સમજી રહ્યા છો. શું? કાંઈ નહીં, તો હું પછી આવું. હા હા, પછી જાઓ. હા હું જાઉં છું. તો જા ને. તું આમ પણ મને કઈ મદદ કરાવીને ઊંધી વળી જવાની છે. આમ પણ તને કોઈ કામ સોંપ્યું હોય અને તે કર્યું હોય એવું બને? ઓહો, તો ઉપરથી ભગવાને નીચે આવવું પડે બીજો અવતાર લેવા માટે. હું સાથે જતી રહીશ. હા તો જા. મમ્મી હું શું કહું છું? બોલ બોલ, શું વાત કરવા આવી છે? આ શું કામ છે? આજે કંઈક નવી વસ્તુ બનાવડાવવાની હશે નહીં? મમ્મી આજે સેન્ડવિચ બનાવો, કાલે પરાઠા બનાવો, પલાણું બનાવો, ઢીકણું બનાવો. उससे भी बड़ी बात. उससे भी बड़ी बात. શું બનાવવાનું છે? બોલ બોલ. ના ના, તો હું તમારી સામે જોઈને નહીં કહી શકું. હું આમ ફરી જાઉં. હા, આમ ફરીને જ કહીશ. બોલ. મમ્મી હા એમાં એવું છે ને કે આ સવારે તમે લગ્નની વાત કરતા હતા કે નહીં? હા, લગ્નની વાતો કરતી હતી કે મારી દીકરીના લગ્ન મારે કરાવવા છે. હા, એને સાસરે વડાવી છે, રસોઈ બસોઈ આવી જાય પછી. તો એની ઉપાધિ મેં ઓછી કરી નાખી છે. એટલે એમ કે હા તમારા માટે મેં જમાઈ ગોતી લીધો છે. હા, શું? આમ પર શું શું કરે? જમાઈ ગોતી લીધો? હા, રસ્તે રજડતો હતો, માર્કેટમાં ફરતો હતો, જમાઈ ગોતી લીધો. અરે વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ, અતિ ઉત્તમ. જમાઈ ગોતી લીધો છે તો બહુ સારું કામ કર્યું છે. હા હા હા, માને તો પૂછવાનું જ નહીં કેવો છે, ક્યાંનો પૂછ્યું છે, તો ખરા. શું કરે છે, શું નથી કરતો. લો બોલો, નહીં થાય લગન. શું નહીં નહીં થાય? પણ મેં પૂછ્યું તો ખરી, તમને કહેવા તો આવી. મમ્મી છોકરો સારો છે, મને ગમે છે, કીધું ને નહીં? એને હું ગમું છું. મમ્મી જુઓ, તમે એકવાર એ છોકરાને મળી તો લો, જાણી તો લો, સમજી તો લો. જરાય નહીં. આપણા આખા ખાનદાનમાં આવું કોઈ દિવસ થયું નથી. એક તો તારા પપ્પા નથી, મેં એકલે હાથે તને મોટી કરી છે અને આજે તું મારું નામ બદનામ કરવા બેઠી છું. મને ખબર નહોતી કે મારી દીકરી મારા પીઠ પાછળ આવું કામ કરશે. અરે મેં તને આવા સંસ્કાર આપ્યા હતા? આવા? પીઠ પાછળ નહીં હા મમ્મી, જ્યારે જ્યારે મળવા જતી ને ત્યારે કહીને જાતી હતી શું? કે ફ્રેન્ડને મળવા જાઉં છું.
અચ્છા એટલે એ ફ્રેન્ડ આ તો ના નહીં થાય. વાહ, દોસ્ત દોસ્ત ના રહા, મમ્મી મમ્મી ના રહી, મમ્મી 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 માની જાવ ને મમ્મી. મમ્મી માની ગઈ. માની ગઈ? હા ખરેખર? માનવું જ પડશે ને. પણ ત્યાં રસોઈ કોણ બનાવશે? આવડતું તો કાંઈ નથી. ખરેખર મમ્મી. હા, છોકરો શું કરે છે, છોકરાનું નામ શું છે, ક્યાં રહે છે, આ બધું જ નહીં, પણ હરી ફરીને રસોઈ પર આવી ગયા. રસોઈ કરવાની જરૂર નથી. એ ઘરમાં છે ને મારા સાસુ નથી, મારા જેઠાણી છે ને એ મને કઈ નહીં કે. પાકું? પાક્કો. ડન. જોઈએ તો જોણ કરાવડા, બીજું શું, લગ્નની વાત કરું. રસોઈ કર હવે ચૂપચાપ. ના ના યાર, મારી તબિયત સારી નથી. તું જઈ આય ને આજે. મને ખબર છે કે મારે આજે આવવાનું હતું શનિવારીમાં, મારે ઘણી બધી વસ્તુ લેવાની હતી. તો તું જઈ આય આજે. હા ચાલ હું રાખું. આ તારા જીજુ આવ્યા છે, કંઈક કામ હશે. હા બાપા હા. આવી ગયા? કેમ નહોતું આવવાનું? આવવાનું હતું ને. હવે શું થયું છે? મારે તને એક વાત કરવી છે. એક નહીં 10 વાત કર. હું તમારી વાત સાંભળવા માટે રેડી છું. હા, તું સવારે મને કહેતી હતી ને હમ કે હવે મારી મદદ કરે એવી દેવાંગભાઈની પત્ની લાવો. હા તો હવે છે ને એની પત્ની મળી ગઈ છે. હે હા, શું કીધું? અને હું કહેતો તેમ જ છું. એ છે ને એક છોકરીને પ્રેમ કરે છે. અચ્છા, હા. અરે વાહ, તો આ તો વધારે સારું કહેવાય. આપણે કઈ મહેનત કરવાની જ નહીં કે છોકરી જોવા જાવું ને એને પૂછવો ને કારવો ને. આ દેવાંગભાઈ એના હાથે જ ગોતી લીધી છે તો સારી અને સંસ્કારી જશે ને. હા, તો પછી ખાલી એક વાંધો છે. કયો વાંધો છે એટલે હવે? ઈ બહુ મોટો વાંધોય નથી. બરોબર. મતલબ તમે કહેવા શું માંગો છો? અને આમ પણ હા કંઈકનું કંઈક તો હોય જ તે દીકરીઓમાં ખામી. બરાબર છે. બસ ખાલી રસોઈ કરતા આવડતું હોય ને તો ભયો ભયો, અને એ તો બધી સ્ત્રીઓને આવડતું જ હોય, એમાં કઈ વાત જ નથી. કારણ કે એ વસ્તુ તો નોર્મલ વસ્તુ છે. આપણે મા બાપના ઘરે રહેતા હોય તો એ બધું તો આપણે કામ કરવાનું હોય ને. હા. બાકી બધું ભલે ન આવડે હાલશે. હવે તું વાત સાંભળાય ને તો તું વિચારમાં પડી જાય. વાત એમ છે કે હા, આ ગોળ ગોળ જલેબીના ઘૂસડાની જેમ વાત ફેરવવા કરતા ફાફડાની જેમ સીધી વાત કહી દો ને મને, હા, લે. મહેરબાની કરીને. આ તો ઈ છોકરી આ પાડે દેવાંગને ઈ ગમે છે. બરોબર. અને લગભગ એને ઘરના હોતે ઈ હા તો આસ પાડતા હશે. પણ છે ને છોકરીને છે ને મારી વાત સાંભળ, છોકરીને છે ને ખાલી ઘરના કામ કરતા નથી આવડતા, રસોઈ નથી આવડતી, એટલે ઈ ખાલી તારે શીખવાડી દેવાની છે લગ્ન પછી. બસ. ના ભાઈ ના હો, આ હું કઈ એને શીખવાડવા નવરી નથી બેઠી અહીંયા. એમાં વાંધો હું હવે શીખવાડવામાં તને? અરે છોકરીની જાતને આટલું કામ તો આવડવું જોઈએ. મેં પહેલા જ કીધું કે બીજા બધા કામ ન આવડે તો કાઈ નહીં, પણ દીકરીને રસોઈ કરતા તો આવડતું જોઈએ. નોર્મલ વાત છે. નથી આવડતું એને. લે તો પછી એને લાવીને શું કામ છે આ ઘરમાં? હું કામ છે? હવે તું જરીક શીખવી દે તો હું વાંધો વળી. શું લે કરવા શીખવું? હું આ ઘરમાં એની માટે થઈને આવી છું, એમને શીખવાડવા માટે થઈને આવી છું બધું. મારી વાત સાંભળ. એને ખાલી શું સાંભળું તમારી વાત? એને ખાલી છે ને મારી વાત સાંભળ, તું એને ખાલી કામ કરવા હાટું એનું લાવવાનું હોય. હો, એક પરિવારની છે ને સદસ્ય બની જાય. આ તો મેં કઈ શોખનું નહોતું કીધું તમને કે દેવાંગભાઈને લગ્નની વાત કરો. એટલા માટે જ કીધું તું કે લગ્ન થઈ જાય ને તો મારે સારું પડે, મારે કામ કરવા માટે કોઈક આવે, એટલા માટે કીધું તું. બહુ કરી હો. ના પાડી દેજો તમે. અને દેવાંગભાઈ અમાર માસીની છોકરીનું સામેથી કહે છે ને ત્યાં આપણે નક્કી કરી નાખીએ. એ ઈ છોકરી રહેવા દે, ઈ દેવાંગ નહીં માને. અરે પડે ને પણ ઈ બધું. આને પ્રેમ કરે. શું તું ઈ લેવા મળી? પ્રેમથી પેટ નો ભરાય વાલા. પ્રેમથી પેટ ભરાય કે ન ભરાય? બરોબર. પ્રેમ ઈ પ્રેમ કહેવાય. પ્રેમમાં છે ને શું કેવું હવે તું નો સમજ એ જાવા આ દે ને. પ્રેમમાં જ તે છે ને, આ પ્રેમમાં પડવું ને એની કરતા તો ક્યાંય ન પડવું ને હારું. આ પ્રેમમાં તો પડાય જ નહીં. હા ભાઈ, ઈ ખબર છે. મારી વાત સાંભળ. જો જે જો હો વાતની એક વાત. હું એમ તારે- નથી શીખવાડવાની બસ. તો હવે હું તો એને ના પાડી દઉં લગ્નની. ના હા, તો બીજું તો મારે શું કરવું? તું એક વાતમાં કઈ સમજતી નથી. બરોબર. તું તારો જ કક્કો હાંકશો. હવે જે હતું એને દેવાંગે મને કીધું છોકરી સંસ્કારી છે, હારી છે, બરોબર, રૂપાળી છે, આ ઘરમાં શોભે એવી છે, બરોબર. પણ હવે આ એક વાંધો હતો, એ તને વાંધો કીધો, તું ના પાડશો તો હવે બીજું તો મારે શું કરવું? પણ તારે જરીક સમજવું જોઈએ. હો, આ તું શીખવાડે તો વધારે સારું રહે. બરોબર. કારણ કે આપણે મમ્મી તો છે નહીં, છે
નકર એ શીખવાડી દેત. એ જે હોય. હા તો જી હોય એમ નો હાલે ને, તું કાંઈક નિર્ણય લે તો વધારે સારું. બરોબર? જુઓ, હા જુઓ બુઓ કાંઈ નથી સાંભળવું મારે, પણ એક વિચાર તું કરી લેજે. જો પછી અહીંયા કદાચ આપણે ના પાડી દેવી, દેવાંગને ના પાડી દેવી કે ઈ છોકરી હારે તારે લગ્ન નથી જ કરવાના, ને બીજે ગોઠવશું તોય ડખો થાય. દેવાંગને ગમતી તી છોકરી હારે અને એને પ્રેમ કરતો તી છોકરી હારે, એને લગ્ન નો થાય એના. બરોબર? તો પછી આખું જીવન એનામાં જે રહે એ કરતા તને હું તો એમ કહું છું કે રસોઈ શીખવાડી દેવાય, પછી તું કે એમ કરું. આ હતી ને એ ચોખવટ કરી નાખીશ મેં. તો બોલો. સારું, બીજું તો શું? તમને યોગ્ય લાગતું હોય તો હા પાડી દો, એમાં હું તો એમાં નથી પાડવી. તું કે હું કામ શીખવાડાય તો આ પાડું. એ બધું પછી જોયું જશે. એટલે હું પછી જોયું જાય, પછી ડખા થાય એવું નહીં કરતી. અત્યારે તું આ પાડી દઉં. બરોબર? ઈ હા. તમારે જે કેવું હોય. ઓ મેડમ. હાય ભાભી. હાય. અહીંયા સોંગ ગાવાથી ઘરના કામ નહીં થઈ જાય. એ તો ના થાય ને ભાભી, કેવી વાત કરો છો? સોંગ ગાવાથી થોડી ઘરના કામ થઈ જાય. સાચી વાત છે. ચલ કચરા પોતા કરવાના છે, જા તું કચરા પોતા કર. કચરા પોતા? હા, કચરા પોતા અને વાસણ ઘસી નાખવાના છે. કપડાં મશીનમાં નાખી દેજે, હું બહાર જાઉં છું શાક લેવા માટે, એટલા માટે સુકવાઈ જાય તો અગાસી ઉપર કપડાં સુકાઈ આવજે. ધાબા ઉપર કચરો કાઢવાનો છે, હા. વોશિંગ મશીનને પોતું મારવાનું છે. ધાબા ઉપર નહીં, કચરા પોતા બેડરૂમમાં હોય ને, ધાબા ઉપર ના હોય. જુઓ, તમે એટલું બધું એક સાથે બોલી ગયા ને, મારું મગજ હેંગ મારી ગયું છે. લિસ્ટ લખી દો. ના ના, એમાં એવું છે ને કે એટલે આવડે છે પણ થોડું ઘણું. મોપ છે, મોપ. શું? પોતા મારવાનું મોપ આવે ને, આમાં આપણે પોતા મારીએ. છે, પણ એકચ્યુઅલી આપણા ઘરમાં એનાથી પોતા નથી મરાતા, કારણ કે ઓઘરા રહે છે લાદી, એટલા માટે આપણા ઘરે છે ને હાથથી જ પોતા મારવામાં આવે છે. હાથથી પોતા તો મારે શીખવું પડશે. એમાં એવું હતું ને કે એકવાર મેં ટ્રાય કરી હતી, પણ પોતામાં થોડું પાણી વધારે રહી ગયું ને, તો મારા મમ્મી. શું? શરમ કર, આ ઘરના કામ કરતા નથી આવડતું? જેવા આવડે ને એવા કચરા પોતા તું ન કરતી. કપડાં ધોવામાં નાખી દે, વાસણ માંજી દે અને અગાસી ઉપર સુકાઈ આવજા. મારે બહુ બધા કામ છે. અને હા, દાળ મૂકી દેજે, હું આવું ને પછી હું વઘારી દઈશ. વઘારતા તો આવડે છે ને દાળ? દાળ નો વઘારતી તું, દાળ નો વઘારતી. ભાત તો ઓરી દઈશ ને? ભાત નહીં ઓળવાના હોય? ઓરવાના, આંધણ મૂકવાનું ભાતનું. ક્યાં મૂકવાનું? અલા ગેસ ઉપર હોય. એવું હોય? જો દામિની, હું વ્યવસ્થિત વાત કરું છું, મારે મોડું થાય છે એટલા માટે તું કામ કરજા. અહીંયા મારું મોઢું જોવાથી એકેય કામ નથી થવાના. બાકીના કામ તો સમજીએ કે તો ચલો 19-20 થઈ જશે, પણ 19-20 રસોઈ મેં ક્યારેય ગેસ પણ ચાલુ નથી કર્યું. થોડી ઘણી પણ નથી આવડતી? જાણવા તો મળ્યો હતો કે તને રસોઈ નથી આવડતી, પણ એવું હશે કે અમુક વસ્તુ બનાવતા ના આવડતી હોય તો ચાલે, જેમ કે રોટલો છે, અમુક એવા શાક જે બનાવતા ન આવડતા હોય. પણ બધી રસોઈ નથી આવડતી તને? તો તે તારી માના ઘરે કર્યું છે શું? હે, આ તારી માએ તને કંઈ શીખવાડ્યું જ નહીં? એ તો બિચારા કહેતા હતા, એમણે તો મારું નાક વાઢ્યું હતું, વાઢીને થાકી ગયા, પણ હું રસોઈ ના શીખી. એટલે મેં એવું વિચાર્યું હતું કે પહેલાં અત્યારે જે બધું શીખવાનું છે શીખી લઉં. એમ કહેવાય છે ને, સેફટી ફર્સ્ટ. મેં કરાટે શીખ્યા, ભણવામાં તો મેં પહેલાથી હોશિયાર હતી. આ કરાટા શીખીને તારે ક્યાં જવું હતું? જે પહેલા છે ને મેન રસોઈ છે, સાસરિયામાં જઈને કરાટા ન કરવાના હોય. ભાભી, તમે ગુસ્સો શું કામ કરો તો છો? શું કરું? સાંભળો તો ખરા મારી વાત. નથી આવડતું ને તો તમે જરાય ચિંતા ના કરો. હવે તમે છો કે નહીં, એમે ભાભી માં કહેવાય ને, તો તમે શીખવાડી દેજો મને, હું ફટાકથી શીખી જઈશ. અરે વાહ! એટલે હું અહીંયા તારા માટે આવી છું, તને રસોઈ શીખવાડવા માટે આવી છું અહીંયા. ભાભી કેમ એમ વાત કરો તો તારે તારી માં પાસેથી શીખીને આવવું જોઈએ બધું, અને માં કંઈક કહેતી હોય ને તો આ ભેજામાં ઉતારવું જોઈએ. છો? કેટલા શાંતિથી ને નરમાઈથી તમારી સાથે વાત કરું છું, અને તમે સીધા ઓલા બાટલાની જેમ ઉકળી પડ્યા છો. તો શું કરું? અહીંયા તને મારી આરતી ઉતારવા માટે લાવ્યા છીએ. કઈ કામ તો આવડતા નથી તો વહુ બનીને આવી છે શું આ ઘરમાં? જ્યારે દેવાંગભાઈ તને લગ્નની વાત કરીને તારે ના પાડી દેવાની જરૂર હતી. જુઓ ભાભી, હું ક્યાંની શાંતિ રાખું છું, કઈ બોલતી નથી, તો તમે પણ એવી રીતે વાત કરો ને. હા તો- અને રહી વાત શીખવાની, તો કહું તો છું તમને કે અત્યાર સુધી ન શીખી એ મારી ભૂલ. હવે તમે શીખવાડી દેજો ને. એમ પણ અમે સાંભળ્યું જ છે કે પિયરમાં તે બધાની રીતભાત અલગ હોય ને સાસરીમાં પણ અલગ હોય. તો પિયરથી હું જે શીખીને આવી હતી, અહીંયા આવીને મારે ચેન્જ કરવાનું જ હતું ને, તો
બેટર છે કે તમે જ મને શીખવાડી દો. થોડું ઘણું તો આવડતું હોય ને. પિયરમાંથી આપણે થોડું ઘણું તો લઈને સાથે આવે જ. બધું કઈ સાસરિયામાંથી ના મળે. અને આમ પણ હું આ ઘરની વહુરાણી છું, નોકરાણી નહીં કે કોકને રસોઈ શીખવાડવાનો મારી પાસે ટાઈમ હોય. કોકને નથી શીખવાડવાની, તમારી દેરાણીને શીખવાડવાની છે. પણ તમે તો છે ને જાણે કેમ 7 જન્મની આપણી દુશ્મની હોય ને એવી વાત કરો છો. હા તો કેવી વાત કરું? આરતી ઉતારું તારી બેસાડીને. એક સવાલ પૂછું, અમારા લગ્ન થયા એ તમને નહોતું ગમ્યું? ના જ કારણ ગમે કે ને. મેં ઘણીવાર તમારું વર્તન જોયું છે લગ્ન થયા ને એની પહેલાનું. ખબર નહીં કે શું થયું છે. બસ આ એક જ વાત છે કે તને ઘરના કોઈ કામ નથી આવડતા. આ કરાટા શીખીને તારે ક્યાં જવાનું હતું બોલ ને? માણસ હોય તો રસોઈ ક્લાસીસ ના શીખે. કરાટા નહીં, તે તે જે હોય તે. આ બધું તારું શીખવાનું કામ છે. આ સ્ત્રી હોય ને સ્ત્રી, એને ઘરના કામ શીખવાના હોય, બહારના નહીં. આવા છે ને પુરુષોના કામ તારે શીખીને કાંઈ કામ નહોતું. પુરુષોનું કોણે કહ્યું તમને કે ભાઈ આ કરાટેનું કામ ખાલી પુરુષોનું જ છે? અરે કરાટે તો બધાએ જ શીખવા જોઈએ. મારું માનવું તો એવું છે કે જેટલા ઘરમાં સભ્યો હોય ને બધાને જ પોતાની સેફટી માટે કરાટે તો આવડવા જ જોઈએ. હા એટલે અહીંયા કોઈક તને કિડનેપ કરીને જવાનું છે એટલે સેફટી કરે છે ક્યારની. કામ શીખ જા. શું થયું? આ ક્યારની આવી ત્યારની જોઉં છું, પૂછું છું તો જવાબ નથી આપતી, કહું છું એ વાતનું કંઈ કહેતી નથી. પહેલા એક સીધા સવાલનો સીધો જવાબ આપી દે બેટા. સાસરે બધા મજામાં? મારી સિવાય. હા? મારી સિવાય. કેમ? તને શું થયું? મમ્મી મારા જેઠાણી જુઓ ને મને હેરાન કરે છે. તારી જેઠાણી તને શું કામ હેરાન કરે છે? રસોઈના લીધે. સરસ, આ વાત તો આવવાની જ હતી. ત્યારે તો એમ કહેતી હતી સાસુ નથી મમ્મી, હા ચિંતા કરવાની જરૂર જ નથી, જેઠાણી છે ને જેઠાણી તો કઈ બોલે એવા જ નથી. જોયું? કહું મમ્મી, અત્યારે મને અફસોસ થાય છે કે આની કરતા તમારી સાસુ હોત ને તો સારું હોત. અફસોસ તો ન થાત કે કોઈ મને ખીજાય છે. બરાબર છે, સાચી વાત છે. હા, દિલને લાગી આવે છે ને હવે શબ્દો કે છે. તો માં કહેતી હતી કે બેટા શીખી લે, ત્યારે શીખી નહીં. હા પણ મમ્મી ત્યારે ઘણું બધું હતું ને મારી પાસે શીખવા માટે, તો મેં એ બધું શીખ્યું. અને હવે હું મારા જેઠાણીને કહું છું કે ભાભી હું શીખી જઈશ, તમે મને શીખવાડો. પણ નહીં, એમને તો કઈ સમજવું જ નથી. એમને તો બસ ગુસ્સો જ કરવો છે. તારી માના ઘરે શીખીને આવાય, તારી માને કે શીખવાડે, અને હું તારી માં નથી કે તને બધું શીખવાડું. હા તે કેટલું બોલી ગયા બોલો. બોલે જ ને બેટા, માણસ બોલે નહીં તો શું કરે? મને કે. હા, તું જ્યારે શીખવાનું હતું ત્યારે શીખી નહીં, અને હવે વાત એવી આવે છે કે તારે કોઈ વાતને સમજવી નથી. હવે તારી જેઠાણીને ન શીખવાડવાનું મન હોય તો એ ન શીખવાડે. હવે શું કરવાનું બોલ? પણ એવું થોડી કરે, હું તો શીખવા તૈયાર જ છું ને. તો એવી રીતે વાત કરે તો ખોટું ને મમ્મી? બરાબર છે, એ રીતે વાત કરે એ તો ખોટું ને. પણ હવે મને એમ લાગે છે કે તારી જેઠાણીને મારે મળીને વાત કરવી પડશે કે તમારે બંને એક ઘરમાં રહેવાનું છે. મારી દીકરીને તમે નહીં શીખવાડો તો એ ક્યારે શીખશે? અને થોડું ઘણું હવે ઓનલાઈન છે ને, મોબાઈલ છે, એના પરથી શીખવાનો પ્રયત્ન કર. ટ્રાય કરીશ ને, ક્યાં ના છે. હવે મારી પાસે સમય છે તો હું રસોઈ શીખી જઈશ ને. પણ મમ્મી એમણે તો એવું કહ્યું કે આ દેવાંગભાઈને પહેલા જ કહ્યું હતું કે એવી છોકરી લઈને આવજો જેને બધું કામ આવડતું હોય. હવે કે તને કઈ આવડતું નથી એટલે ઘણું બધું કામ મારી માથે આવશે ને. હે ભગવાન, મારે શું કરવું ને મને સમજાતું નથી. ખરેખર સાચું કહું ને બેટા, તો હવે મને એવું લાગે છે કે તું સાસરે ગઈ ને પછી ઉપાધિ વિચારી હતી ને એના કરતાં વધારે વધી ગઈ. આ તારા સાસુ હોત ને તો કદાચ 2 ઠપકો આપીને શીખવાડત તો ખરા. હવે તારી જેઠાણી છે, એને શીખવાડવાની ઈચ્છા નથી, એને આવડે છે રસોઈ બનાવતા. જો હવે આનો મને એક જ રસ્તો દેખાય છે કે હું તારા ઘરે આવું, તારી જેઠાણીને વાત કરું, એને સમજાવું, એને પ્રયત્ન કરું, મનાવું કે એને શીખવાની ધગસ છે તો શીખવાડો ને. હા તો હાલો, શું રાહ શું જોવો? ચલો. આમ તો રહેવા દો, આજે આવશો ને તો એને એમ થશે કે મેં આવીને તમને ચાપલૂસી કરી. હું મારી રીતે મળી જઈશ, તારે મને શીખવાડવાની જરૂર નથી. આખું જીવન કાઢ્યું છે મેં, મને ખબર છે.
કોને શું કહેવું, ક્યારે કહેવું ને કેટલું કહેવું, બધું તારી પાસેથી શીખવાની જરૂર નથી મારે. પણ હવે હું શું કરું એ તો કહો મને. હું શું કરું એટલે? એટલે ભાભીની સાથે શું વાત કરું? મને શું ખબર શું વાત કરું? મને તો છે ને હવે એમની સામે જતાય બીક લાગે છે. કારણ કે જેવી એમની સામે જાઉં ને એટલે હાવ હાવ કરવાનું ચાલુ કરી દે. કઈ પણ વાતથી બોલવાનું ચાલુ કરી દે છે. કાંઈ નહીં તો વાળ ઉપર બોલવાનું ચાલુ કરી દેશે, કાંઈ નહીં તો કપડા ઉપર બોલવાનું ચાલુ કરી દેશે, કાંઈ નહીં તો બોલવા ઉપર બોલવાનું ચાલુ કરી દેશે. હા, મને ખબર છે. આમાં હું છે ને તારી જેઠાણી કરતાં તારો વાંક વધારે કાઢું છું. કારણ કે જ્યારે જે સમયે જે શીખવાનું હતું તું શીખી નહીં, અને હવે સંભળાવે જ ને જેઠાણી. ઉભા પણ એક વાત તો જવાબ આપો. આ કરાટે અત્યારે હું શીખી છું, બરાબર? મારા લગ્ન પહેલા શીખી ગઈ. વિચાર કરો, એની જગ્યાએ હું રસોઈ શીખી હોત અને પછી ત્યાં મારી સાસરીમાં જઈને હું એમ કહેત કે મારે કરાટે શીખવા છે, તો મને શીખવા દેત? હા, શીખવા દે. પ્રેમ લગ્ન હતા ને તારા વરને તું કહો તો તારી ઈચ્છા પૂરી કરત. વાહ, કરાટે શીખવા દેત પણ રસોઈ ના શીખવાડે. વાહ મમ્મી વાહ. એક કામ કર, કોઈ કુકિંગ ક્લાસ જોઈન કરી લે, કે પછી એક કામ કર, સવારથી સાંજ સુધી છે ને અહીંયા આવજે એટલે શીખવાડી દઉં હું. તો રાત્રે ત્યાં શું કામ જાઉં? રાતે અહીંયા જ રહી જાઉં. હે ભગવાન, કઈ નહીં, તારી જેઠાણી પાસે વાત કરવા આવીશ. હવે જા અને હસતું મોઢું રાખ. એક મિનિટ, મેં વાત સાંભળી હતી કે તું તારા મમ્મી પાસે ગઈ હતી. હા, ગઈ હતી. પણ શું કામ? હા, શું કરવાને તારા મમ્મી પાસે ગઈ હતી? કહીશ તું મને? તમારા ભાભીના લીધે. ભાભીના લીધે? પણ કેમ? ભાભીએ શું કર્યું? પૂછો ને તમારા ભાભીને તો તમને ખબર પડી જશે કે તમારા ભાભીએ શું કર્યું છે. જો તું મને છે ને મારી સાથે આમ ગુસ્સામાં વાત ના કર. એટલી શું થયું છે એની મને ખબર તો પડવા દે. હા, તો ઘરમાં તું નહોતી એટલે મેં પૂછ્યું વળી ભાભીને, તો ભાભીએ મને કહ્યું કે તું તો તારા પિયર આટો મારવા ગઈ છે. હા, કારણ કે તમારા ભાભી છે ને મને હક નથી લેવા દેતા, હેરાન કરે છે કામની બાબતે લઈને, એટલે મારા મમ્મીને મળવા ગઈ હતી. ચોદામીની આમાં છે ને ભાભીનો કંઈ વાંક નથી. હવે તને એટલીસ્ટ ઘરના થોડાક નોર્મલી કામ તો આવડવા જોઈએ ને. આવડે છે. કહ્યું છે તું ભાભીને કે 19-20 થાય છે, ખાલી એક રસોઈ બનાવતા નથી આવડતું. 19-20 નથી થતું. તું કોઈ પણ કામ પ્રોપર રીતે કરતી જ નથી. અને આમ પણ વાત રહી જમવાનું બનાવવાની, તો જમવાનું બનાવવામાં તને નોર્મલી કોઈ વસ્તુ બનાવવાની હોય ને તો એ પણ હા, મને ખબર છે કે મને ગેસ ચાલુ કરતા પણ નથી આવડતું. હા, એક્સેપ્ટેડ. અને તમને પણ ખબર જ હતી ને આ વાતની. ખબર હતી તો મેં તને લગ્ન પહેલા પણ કહ્યું હતું ને કે તારે આ બધું શીખવું જોઈએ. તો તે મને શું કહ્યું હતું? હા, હું જોઈ લઈશ મારી રીતે, તમે ચિંતા ના કરો. તો શીખવું જ છે ને. તમારા ભાભીને 1760 વાર મેં કહ્યું કે મને નથી આવડતું તો તમે મને શીખવો, મને નથી આવડતું તો તમે મને શીખવો. પણ નહીં, એમને શીખવવું નથી. એમને અત્યાર સુધી મને શું શીખવાડ્યું છે ખબર? ટોન્ટ કેવી રીતે મરાય, કેવી રીતે સામેવાળાની ઇન્સલ્ટ કરવી, આ બધું શીખવાડ્યું છે. મને કહો એટલે એ બધા ટોન્ટ મને આવડે છે. અરે પણ શાંતિથી એમની પાસે જઈને વાત કરાય, રિક્વેસ્ટ કરાય. તું પછી એમની સામે આટલી ગુસ્સે થઈને વાત કરે તું કેવી રીતે શીખવે? ગુસ્સે થઈને વાતો તમારી સાથે કરું છું. ભાભીને તો મેં પ્રેમથી જ કહ્યું હતું, અને આજની નહીં, કેટલાય સમયથી ભાભીને કહેતી આવું છું કે ભાભી તમે મને શીખવી દેશો ને તો હું શીખી જઈશ. મારે શીખવું જ છે, મને શીખવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારા ભાભી એવું કહે છે કે હું તારી માં નથી કે તને શીખવું. હું એવી નવરી પણ નથી. તારે શીખવું હોય તો શીખ, નહીં તો કાંઈ નહીં, તારી માના ઘરે જતી રહે. એટલે મારા મમ્મીના ઘરે ગઈ હતી. હવે આખી વાત સમજાણી તમને? જો આવું બધું કહ્યું હોય ભાભીએ તો પછી ભાભીનો પણ વાંક કહેવાય. પણ આટલા વર્ષોમાં ક્યારેય પણ ભાભી આવી રીતના મારી સામે બોલ્યા નથી, અને તારી સાથે આવું વર્તન કરે છે તો નક્કી હા કંઈક તો તફાવત છે ને. કે શું કામ ભાભી તારી સાથે આવી રીતના આવા ટોન્ટમાં વાત કરે છે? વાંક તમારો છે. તમારે પેલા ભાભીને કહી દેવાય ને કે મને રસોઈ બનાવતા નથી આવડતી, ઘરના કામમાં થોડું આમ તેમ થાય છે. મેં તો થોડી ઘણી વાતો કરી જ હતી. હવે મને પણ એમ હતું કે તું અત્યારમાં થોડું ઘણું કહે છે તો સમય આવશે ત્યારે બધું શીખી જઈશ, સમજી જઈશ. પણ લગ્ન થયા, તું અહીંયા આવી ગઈ, પણ છતાંય તને કંઈ આવડતું નથી તો એમાં હું શું કરું? આઈ એમ ટ્રાઈંગ એવરી ડે. રોજે કોશિશ કરું છું, અને જે વસ્તુ ન આવડતી હોય ને તમારા ભાભીને પૂછું. પણ તમારા ભાભી તો જાણે મને શીખવી દેશે ને તો એમની હાઈટ ઘટી જશે. હાઈટ ઘટી જાય કે એવી કઈ વાત જ નથી. તું કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે? તું તારા મમ્મીની ઘરે જઈને આ બધી વાતો કરીને આવી, એના કરતાં તે અહીંયા મને કહ્યું હોત,
મોટા ભાઈને કહ્યું હોત તો અમે લોકો કંઈક વાત કરત ને ભાભી સાથે. હા તો હવે કહી દીધું ને, તો હવે તમે શું કરશો? હવે હું વાત કરીશ ભાભી સાથે અને ભાભીને મનાવવાની કોશિશ કરીશ, બીજું તો શું. ઠીક છે, તમારે જે વાત કરવી હોય એને કરી લો. હા, હું વાત કરી લઈશ. બાકી આવી રીતના ઘરમાં ઝઘડો કરવાની કે ઘરમાંથી જતું રહેવાની કોઈ જરૂર મને નથી. શું કામ સંભળાવો છો? હું ઝઘડો કરીને નહોતી ગઈ. શરૂઆત તમારા ભાભીએ કરી હતી અને ઝઘડો કરીને નથી ગઈ. મારા મમ્મી સાથે ખાલી વાત કરવા ગઈ હતી કે મમ્મી આવી આવી વાત છે. હા તો હશે, માનું છું કે ભાભી માની પણ થોડી ઘણી ભૂલ છે, તો શું કરું હું હવે? એમના વતી તારા પગમાં પડી જાવ, નમાવવો છે મને, એ જ કરવું છે તારે? સિરિયસલી મારે છે ને અત્યારે કોઈ વાત નથી કરવી તો દેવી. શું થાય છે આનો મતલબ? તું જ કે ને કોઈ વાત નથી કરવી કરીને બધી વાતો તો તે કરી નાખી છે, અને આમાં જરાય પણ આટલું સેજ વાર પણ કઈ બાકી રહ્યું તો તું મને કે. આઈ એમ સોરી, ઇટ્સ માય મિસ્ટેક. બસ બીજું કંઈ સાંભળવું છે તમારે કે હવે હું પગે પડી જાઉં? મારે બીજું કંઈ નથી સાંભળવું. શું તું પણ કંઈ નહીં, હવે આવતી જઈ છે તો પછી તું તારી રીતે રૂમમાં બેસ, હું ભાભીની સાથે વાત કરીને આવું છું. જા. હજી આ કઈ સાડી જાનકીમાં જ બદલાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. કેમ આમ અચાનક અમારા ઘરે પધરામણી થઈ તમારી? આવું તો નહોતું પણ અચાનક આવું પડ્યું એટલે પધરામણી કરવી પડી. વાત જાણે એમ છે ને કે તમે આ ઘરની મોટી વહુ ને. હા, કેમ તમે મને નથી ઓળખતા? આપણે વ્યવહાર બંધાણા છે, સંબંધ બંધાણા છે, તો કેમ પૂછો છો? યાદ અપાવું છું તમને. મને યાદ છે. બોલો, આગળ બોલો. શું કામ હતું? એમ તમને યાદ છે કે તમે આ ઘરના મોટા વહુ અને મારી દીકરીના જેઠાણી છો. હા, તમારી દીકરીની જેઠાણી છું. તો થોડું વડીલ તરીકે કે મોટી બેન તરીકે કે મોટા ભાભી તરીકે શીખવાડો ને એને. આ વાતમાં એનું અપમાન કરવું, એને રસોઈ શીખવાડવાની ના પાડવી, એને બધી વાતે ટોક કરવું, આ બધું સારું લાગે છે તમને? અરે વાહ, એટલે હવે તમારી દીકરીએ તમને ચમચાગીરી કરી જ દીધી છે? ના ના, મારી દીકરી ચમચાગીરી કરવા નહોતી આવી. હા, હર એક વાત તો એની માને કહે છે ને ફોન કરીને. ફોન કરીને નથી કીધું. જુઓ, પહેલા તો હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું તો પ્રેમથી વાત કરો, પણ જો મને લાગે છે કે તમને પ્રેમ શબ્દમાં સમજ નથી પડતી. અરે મારી દીકરીને રસોઈ બનાવતા નથી આવડતી તો નથી આવડતી. તમારા ઘરની વહુ બનીને આવી છે, તમે એની સાસુની ઠેકાણે છો તો તમારે એને શીખવાડવું જોઈએ. પણ નહીં, તમારે એને શીખવાડવું નથી, મેના ટોણા મારવા છે, મન ફાવે એવું બોલવું છે. અને વાત એ છે કે તમે આ ઘરમાં 4 જણા છો તો આ 4 જણાની રસોઈ બનાવતા પણ એને શીખવાડી દો તો શું વાંધો છે? શું કરવા શીખવાડું? નોકરાણી છું હું તમારા છોકરીની? આમાં નોકરાણી ક્યાં થઈ હા ગઈ? તો નોકરાણી જ થઈ ને. એક માં તરીકે ફરજ તમારી આવે છે બધું શીખવાડવાની, પણ માએ તો કઈ પિયરમાં શીખવાડ્યું જ નહીં. દીકરીને કરાટા શીખવાડ્યા છે. કરાટા શીખવાડીને ક્યાં જવું તું તમારે? હા, વાત સાચી છે. મારા ઘરે તો એ શીખી નહીં. એનો પસ્તાવો તો એને અત્યારે પણ થઈ રહ્યો છે. પણ એને જે વસ્તુમાં રુચિ હતી ને એ વસ્તુ મેં પૂરેપૂરી કરાવી. જેમ કે કરાટે શીખવું, એને એનું એજ્યુકેશન પૂરું કરવા દેવું, આ બધું જ કરાવ્યું, માત્ર રસોઈ સિવાય. તો આમાં કંઈ ખોટું નથી કર્યું. ગમે તે કરાવ્યું હોય ને, એક દીકરીની જાતને રસોઈ કરતા તો આવડવું જ જોઈએ. બરાબર છે, એકદમ સાચું કહ્યું કે દીકરીની જાતને રસોઈ બનાવતા આવડવું જોઈએ. પણ ત્યારે મારી દામિની નાદાન હતી, એનામાં બુદ્ધિ નહોતી. હું કહીને થાકી પણ ન શીખી. આજે એની આંખ ઉઘડી ગઈ છે અને એ તમને મોટી બેન સમજીને તમારી પાસેથી કંઈક શીખવા માંગે છે તો શીખવાડો ને. શું ફરક પડે છે? નહીં શીખવાડું. હું શું કરવા શીખવાડું ભાઈ? એને શીખવું હોય તો શીખે ને ના શીખવું હોય તો કઈ નહીં. ના શીખવું હોય તો નહીં, શીખવું તો પડશે જ તે. હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો વિચાર કરો કે દામિની અને દેવાંગભાઈના લગ્ન કરવાની મેં એટલે આ પાડી હતી કે મારા ઘરમાં કોક આવે જે મને કામ કરાવડાવે. પણ આ તમારી દીકરી છે કે એને કઈ કામ કરતા તો આવડતું જ નથી. આ તમને શરમ ન આવી? અરે પણ અટ્ટા કટ્ટા માં થઈને તમે એને રસોઈ શીખવાડી ના શક્યા? અરે પણ તમે શીખવાડશો તો તમને મદદરૂપ જ થશે ને. શીખવાડવાની કોશિશ તો કરો. લો બોલો, કામ કરતા નથી આવડવું, શીખવાડવું નથી તો તમારા જ કામ વધશે. હા, તમારે એકલા હાથે કરવું પડશે. હા તો લઈ જાવ ને તમારી દીકરીને તમારા ઘરે. નથી જોતી, અમે ડિવોર્સ આપી દેશું. શું કામ? અમે કઈ કામ કરતા તો આવડતું નથી તો અમારે એને રાખીને શું કરવું? ધૂપ ઉતારવું એનો? લો બોલો, કામ કરતા ન આવડતું હોય એનો મતલબ એમ
કે મારી દીકરીને પાછી લઈ જવાની? અને આ નિર્ણય મારો જમાઈ લેશે, તમે નહીં. અત્યાર સુધી હું ચૂપ હતી કારણ કે મને એમ હતું કે મારી દીકરીની જેઠાણી છે, મારે વધારે ન બોલાય. પણ સાંભળી લો, આ ઘરની અંદર તમે 4 જણા, કપડાં વોશિંગ મશીનમાં ધોવાય, કામવાળી વાસણ અને કચરા પોતાની આવે છે, અને રહી વાત રસોઈની તો તમારાથી એ પણ નથી થતું. તો તમે તો મારી દીકરી કરતાય ગયેલા આ છો. ઘર છે ને મારું છે, તમારે વહીવટ કરવાની જરૂર નથી. જાવ અહીંયાથી. સમય જવાબ આપશે તમને, બહુ સરસ જવાબ આપશે. જાવ ને હવે. પોતાની દીકરીને તો રસોઈ કરતા શીખવાડ્યું નહીં, સીમી જીવે બેપશે. આ બગીચો આજે હાવ સાફ છે, કોઈ ફૂલડું નથી દેખાતું. આ મેં મેહલાને કીધું તું કે આપણે આ દમણ વહી જાવે, આજે કોઈ નહીં દેખાય. રવિવાર સિવાય કોઈ ફૂલડા ન હોય. ના ના હશે, ફોન કરી દો એને. હા 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 હા. જો કોણ છો તમે? મને જવાબ. અરે અરે હું મૂકી જાઉં ને, ક્યાં જવું છે? હે જો તમે જે હોય એ મને મારા રસ્તે જવા દો. હા, મારો રસ્તો ને તમારો રસ્તો એક જ છે. હે, મારી ગાડી ખાલી છે, મૂકી જાઓ. હાલો. શરમ થવી જોઈએ તમને. લે, શરમ? હા, એકલી સ્ત્રીને જોઈને તમે એની સાથે આવી રીતે કઈ રીતે વાત કરી શકો છો? ઓહો, એકલી સ્ત્રી? હે, એકલી સ્ત્રી જોઈને તો વાત કરવાનો મોકો મળે. હે, નકર થોડો મોકો મળવાનો છે કઈ? મારે છે ને તમારી સાથે કોઈ લપન છપ્પન નથી કરવી. મને મારા રસ્તે ઓહ, એટલો બધો પાવર પણ હારો ને હો. જુઓ, હું બે હાથ જોડું છું. તમે જે હોય તે મને જવા દો. હાથ નથી જોડવા. હાથ એટલો બધો વાત કરવાની જરૂર નથી. સમજી? હે, તું કોણ છે? એક બાગમાં 2 ફૂલડા. મજા આવી ગઈ. એક ફૂલડો અહીંયા, એક ફૂલડો અહીંયા. જો કોણ છો તમે? સીધી રીતે છે ને અમારો રસ્તો છોડીને ચાલ્યા જાઓ. એ મારો શિકાર છે. તું વહી જા, નહીતર તારો પણ શિકાર થઈ જાય. તમે જે હોય એ અમને અમારા રસ્તે જવા દો. અરે છે ને, શું? તને તો છે ને, આમ જો તારો તો રસ્તો જ આ છે ને, હે, તને તો જોઈ લીધું. જો કોણ હતું આવી રીતે આપણી જોડે વર્તન? મને પણ નથી ખબર કે એ કોણ હતો. તમે ઠીક છો ને? કઈ થયું નથી ને તમને? ના, પણ સાચું કહું ને તો તું સમયસર ન આવી હોત ને તો ન જાણે આજે મારી સાથે શું થઈ જાત. જો બીજી વાર આપણને મળશે તો હું શું કરીશ? તું એકલી આવીશ તો કઈ નહીં થાય ભાભી, રિલેક્સ, શાંત થઈ જાઓ. તમને કઈ નથી થયું. હું આવી ગઈ હતી ને. હા, સારું થયું કે તું સમયસર આવી ગઈ. નકર આજે મારી ઇજ્જત. કઈ નહીં થાય ભાભી, ખોટું ન લગાવતા. આ સમયે મારે આ વાત પણ ન કરવી જોઈએ, પણ હકીકત તો એ જ છે કે આપણે સ્ત્રી જાત છીએ. આપણે ખાલી ઘરકામ શીખવાના હોય, આવું બધું નથી હોતું. ખાલી રસોઈ જ કરવી નો. આજે હું આવી ગઈ હતી એટલે નો આવી હોત તો તમને ખબર જ છે ને કે તમારી સાથે શું થઈ શકે એમ હતું. સાચી વાત છે તારી. અને મને એમ હતું કે છોકરીની જાતને ખાલી રસોઈ આવડતી હોય ને તો એને આવું બધું શીખવાની કોઈ જરૂર નથી. પણ તારું શીખેલું કામ આવ્યું ને, તું તારી જગ્યાએ સાચી હતી અને હું મારી જગ્યાએ બહુ ખોટી હતી. વિચાર કરો ભાભી, હા તો હું આવી ગઈ અને જગ્યાએ તમે આ બધું શીખ્યું હોત તો તમે તમારી જાતને બચાવી શકત. શું થયું છે અને તમે લોકો અહીંયા કેમ? એકચ્યુઅલી ભાભી છે ને ઘરની બહાર કંઈક વસ્તુ લેવા જતા હતા અને મારે એમનું કામ હતું ને એટલે એમને પૂછવા હું ઘરની બહાર આવતી હતી. હજુ હું આવું ને ત્યાં સુધીમાં ભાભીને ગુંડો મળી ગયો હતો. ભાભીની સાથે ખરાબ વર્તન કરતો હતો. હું સમયસર ના આવી હોત ને તો ખબર નહીં શુંનું શું થઈ જાત. ભાભી, હંમેશા છે ને આપણે આપણી સેફટી પહેલાં રાખવી જોઈએ. આપણે આપણી જાતને કેવી રીતે બચાવવી એ શીખવું જોઈએ. આ શાક રોટલી તો છે ને એ વેઇટ કરી શકશે, પણ આપણી ઇજ્જત એ નહીં રાહ જોઈ શકે. સાચી વાત છે તારી. અત્યાર સુધી
મેં તને બહુ બધી હેરાન કરી, ખોટી રીતે હેરાન કરી છે. અને તારા મમ્મી આવ્યા હતા ને તો એમની સાથે પણ મેં બહુ ખરાબ વર્તન કર્યું. જોકે એ મારા વડીલ હતા, એ તો મને સમજાવવા આવ્યા હતા, પણ હું એમની વાત ન સમજી શકી. જો દેવાંગભાઈ આજે દામિની ના હોત ને તો હું તમારી સામે પણ ના હોત. ભાભી એ રીતે હું દામિનીનો આ ઉપકાર છે ને આખી જિંદગીભર નહીં ભૂલી શકું. અને મેં જે કાંઈ પણ કર્યું છે ને મને માફ કરી દેજો. ભાભી જો દામિનીના મનમાં આવી તો કોઈ વાત જ નહોતી. એણે મને આજે જ આ બધી વાત જણાવી હતી. કહેતી હતી કે એણે ઘણીવાર તમારી સાથે શાંતિથી વાત કરવાની કોશિશ પણ કરી હતી, પણ તમે હતા કે ન જાણે કઈ વેરભાવમાં હતા, બસ કોઈની પણ વાત સાંભળતા નહોતા. હશે જે થયું તે, પણ જુઓ હું તો આજે એટલું જ કહીશ કે એક છોકરીની જાતને માત્ર ઘરના કામ કરતાં બધી જ આવડત હોવી જરૂરી છે. અને આજે તો જોઈ લીધું ને અમારા કોમ્બો પેકની અંદર, મતલબ ફાયડાની અંદર ફાયડો જ જો મને નહીં મારતી હે, મને વાગે છે તારો હાથ. જોઈ લીધું. અને હા, હવે છે ને હું તને બધી જ રસોઈ શીખવાડી દઈશ. અને તું મને આજે તું તારું કરાટા શીખીને આવી છે ને એ ફ્રીમાં નહીં શીખવાડું, પૈસા લાગશે. પૈસા લઈશ તું મારા ભાભી પાસેથી? કાંઈ નહીં, પૈસા નહીં તો પછી ગુરુ દક્ષિણા. હા